નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના જેતપુર તાલુકામાં રહેતા એક ખેડૂતને ઘરે જઈને દિલ્હી અને ગાંધીનગરના ઇન્કમટેક્સ ઓફિસરના સ્વાંગમાં સર્ચ કરીને 15 લાખ રૂપિયા પડાવી લેનાર તાંદલજાના બોગસ ઇન્કમટેક્સ ઓફિસર એઝાઝ શેખને એસઓજીએ ઝડપી પાડ્યો છે. જેતપુર તાલુકાના ખટાસના રાઠવા ફળિયામાં રહેતા ફતેહસિંહ રાઠવા એ આયુર્વેદિક દવાઓનું વેચાણ પણ કરે છે. એમના ઘરે કેટલાક અજાણ્યા શખ્સોએ ઇન્કમટેક્સ ઓફિસર હોવાનો ઢોંગ રચીને વગર લાયસન્સે તેઓ દવાનું વેચાણ કરો છો અને આ એમના ઘરમાં સર્ચ કરી હતી. આ સમગ્ર મામલામાં તે બનાવટી ઇન્કમટેક્સ ઓફિસરો દ્વારા 15 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. આ અંગેની ફરિયાદ છોટાઉદેપુરના કદવાલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવા પામી હતી. આ મામલામાં 1 વર્ષથી વોન્ટેડ આરોપી એઝાઝ હાફિઝ શેખ કે જે પહેલા કલાલ ચાંપા દાહોદ ખાતે રહેતો હતો, એ પોતાનું ઘર છોડીને વડોદરાના અલ મક્કા ટાવર તાંદલજા ખાતે રહેવા માટે આવી ગયો હતો, જ્યાં વડોદરા એસઓજીએ ચોક્કસ બાતમીને આધારે તેને તેના નિવાસ સ્થાનેથી ઝડપી લીધો છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.